થયું તને? થોડી ડરેલી કેમ છે? શું થયું તને? શું થયું? મને કઈ નથી થયું, પણ રૂપને પેલા ગુંડાઓ લઈ ગયા છે. આપણે એને બચાવવી પડશે. મને વોટ? કયા ગુંડાઓ? એને ક્યાં લઈ ગયા છે? આપણે એને બચાવવી પડશે. આપણે એમનો પીછો કરવો પડશે. ચાલ સરગમ, ચાલ. તમને લોકોને કહી દઉં છું, છોડી દો મને, નહીં તો સરગમ દીદી આવશે ને તો એ તમને લોકોને નહીં છોડે. જોઈ લે શું તારી સરગમ દીદી ને. છોડ મને. સરગમ, ગુંડાઓ કયા રસ્તે ગયા હશે? રૂપનો જીવ જોખમમાં છે. માર્ગ બતાવમાં. તું અહીંયા શું કરે છે? અરે એ બધું જરૂરી નથી. એ લોકો પેલી બાજુ ગયા છે, તમે જાઓ. થેન્ક યુ. જોની, ત્યાં જલ્દી લઈ લે. સરગમ દીદી નહીં છોડે તને. છોડી દો મને. સરગમ દીદી. નહીં છોડું હવે હું તને. કહ્યું તને મેં તને કે મારા સરગમ દીદી મને બચાવવા માટે આવશે. જો આવી ગયા. જોઈ લે તારી સરગમ દીદી ને. છોડ એમને. કચોરો પાડી દઈશ. રૂપ! રૂપ, 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 રૂપ. આપણે એને ભાનમાં લાવવી પડશે. કારમાં પાણીની બોટલ છે. એક મિનિટ પાણી લઈને આવ. જલ્દી. રૂપ, 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 રૂપ. આરામથી. રૂપ. સરગમ દીદી, મને વિશ્વાસ હતો કે તમે મને બચાવવા આવશો જ. તું મુસીબતમાં હોય અને હું ના આવું એવું બને? થેન્ક યુ દીદી, મને બચાવવા માટે. આજે તો તમારામાં સાક્ષાત માં આવી ગયા હતા ને. આ બધી દશામાંની જ કૃપા છે. દશામાં? દીદી, દશામાની મૂર્તિ ક્યાં છે? અને વિસર્જન? એ તો ત્યાં જઈ ગઈ. ત્યાં? ચાલો ચાલો, ચાલો. આરામથી. આરામથી રૂપ. સાચવી સંભાળીને, સંભાળી. ચાલો. અરે તું અહીંયા શું કરે છે? હું તો મૂર્તિનું ધ્યાન રાખતી હતી. તમે અહીંયા મૂકીને ગયા હતા ને એટલા માટે. થેન્ક યુ સો મચ બેટા. ચલો ચલો, હવે વિસર્જન નથી કરવું? મારું માનવું છે કે જે સર્જન કરે છે એનું વિસર્જન શું કામ કરવાનું? એવું હોય તો આ મૂર્તિ મને આપી દો. મારા પપ્પા પૂજારી છે,
તો હું મંદિરમાં મૂકી આવીશ. થેન્ક યુ. તારા કારણે મને હીરા પાછા મળી ગયા. મારા કારણે નહીં, માણસને જે મળવાનું હોય એ મળી જ જાય છે. ભગવાન બધી ના પહોંચી શકે એટલે કોઈ મદદગારને મોકલી જ દે છે. સમજો કે ભગવાનનું સ્વરૂપ જ હોય છે. આટલી નાની ઉંમરમાં આટલી મોટી મોટી વાતો. આ છોકરી કેટલી સરસ વાતો કરે છે. હા, તું તો બહુ જ સારી વાતો કરે છે ને. આ બધું તને કોણે શીખવાડ્યું? મારા મમ્મી પપ્પાએ. નાની ઉંમરમાં બહુ જ મોટી સમજણ છે. મા બાપે આપેલા સંસ્કાર બાળકને શું ના શું બનાવી દે છે. ધન્ય છે આવા મા બાપને. સરગમ, મને એક વિચાર આવ્યો છે. આપણે આ દશામાની મૂર્તિ ઘરમાં વિસર્જિત કરીએ તો, દશામાની મૂર્તિની માટીથી ફૂલ અને છોડ વાવીએ તો. વાહ, બહુ જ સરસ વિચાર છે. હા, મારું મન પણ એવું જ કહે છે કે મારી કોઈને કોઈ સ્વરૂપે આપણી સાથે જ રહેવા જોઈએ. હા હા, કેમ નહીં દીદી. બસ તો પછી આ મૂર્તિની માટીથી આપણે નવો છોડ વાવીશું અને એના ફૂલ માતાજીનો પ્રસાદ ગણીશું. ચાલો, તું નહીં આવે અમારી સાથે? મારો જવાનો સમય થઈ ગયો છે, તમે જાઓ. સારું. બોલો દશામાની જય. બોલો દશામાતની જય. દશામાતની જય. બોલો દશામાતની જય. મને ખબર છે કે બાળકીના સ્વરૂપમાં દશામાં જ હતા. સાચે જ એમને મારા બધા દુઃખ દૂર કરી દીધા. જય દશામાં. મને તે શું વિચાર્યું? શેના વિશે? સરોગેટ મધર વિશે. હજી તારા મગજમાં આ જ વિચાર આયા કરે છે? માણસને જે જોઈતું હોય ને એના જ વિચારો આવ્યા કરે. એટલે બાળક સિવાય તારે તારા જીવનમાં બીજું કશું જ નથી મેળવવું, એમ જ ને? અરે, તું આવી રીતે કેમ બોલે છે? આ બાળક માત્ર તારા ને મારા જીવનમાં જ નહીં, પણ આ ઘર પરિવારના જીવનમાં નવી ખુશીઓ લાવશે, નવા રંગો ભરશે, નવી આશાઓ જન્માવશે. આ માત્ર મારા માટે જ નથી ઈચ્છતી. તને એકવાર સમજાય તો પણ સમજતી નથી. તને આ વાત રમત લાગે છે? વનિત, તું એકવાર અપ્રોચ તો કરી જો, એકવાર મારા વિચાર ઉપર વિચાર તો કરી જો. કદાચ તને મારો વિચાર સાચો લાગવા લાગે.
ઓકે ચલ માની તારી વાત. ધારો કે આપણે તારી વાત માનીએ પણ છીએ, પણ ટ્રીટમેન્ટ માટે છોકરી ક્યાંથી લાવીશ? સરોગેસી માટે સરોગેટ મધર પણ જોઈએ સરગમ. હા તો આપણે શોધીશું ને. શોધીશું, મળી જશે. વાહ સરગમ, એવી છોકરી ક્યાંથી મળશે જે આપણા બાળકને જન્મ આપશે? તું થોડું પ્રેક્ટિકલ તો વિચાર. એવી છોકરી તૈયાર જ નહીં થાય જે આપણે બાળકને જન્મ આપશે. અને કોઈક તો રસ્તો હશે ને. આપણે પ્રયત્ન તો કરીએ, કોઈને કોઈ તો તૈયાર થઈ જ જશે. હું તૈયાર થઈશ. રૂપ, આ તારો વિષય નથી, એટલે તું વચ્ચે ના આવીશ અને અમને એકલા મૂકી દે. ઘરમાં આશરો આપવાથી લઈને મને કામ આપવા સુધીમાં બધામાં તમે મારો સાથ આપ્યો છે દીદી. અને આજે જ્યારે તમારી જિંદગીનો કઠોર સમય છે ત્યારે હું તમારો સાથ ના આપું, તમને એકલા મૂકી દઉં? અને આમાં વાંધો શું છે? અરે રૂપ, આ કોઈ ઉપકાર વાળવાની ઘટના નથી, એટલે તું આમાં વચ્ચે ના આવીશ અને જા અહીંયાથી. દીદી, હું એવી કોઈ જ ભાવનાથી નથી કહેતી. તમે આને મારો પ્રેમ સમજો, કોઈ ઋણ કે ઉપકાર નહીં. અરે જે વાત શક્ય જ નથી એના પર ડિસ્કસ શું કરવાનું? શું આ મેં સાંભળ્યું એ સાચું છે? અરે રજા આંટી, એમાં જો આ સાચું હશે તો બહુ જ ખરાબ થશે ધ્વનિત. મારે મોટી બા સાથે આની વાત કરવી જ પડશે. ચાલ, અરે ચાલ મોટી બા, આંટી, મારી વાત સાંભળો. ચાલ. કાકી છોડો. અરે ચાલ કાકી રજા છોડો. આંટી, મોટી બા, રજા આંટી. મોટી બા, શું થયું? શું થયું લજ્જા વહુ? મોટી બા જુઓ, તમારા ઘરમાં શું ખીચડી રંધાઈ રહી છે એ જુઓ. થયું છે શું લજ્જા વહુ? મોટી બા, સરગમ તો માં બની શકે એમ છે નહીં, એટલે સરોગેટ મધર શોધે છે. અને રૂપ કે છે કે સરગમ અને ધ્વનિતના બાળકને જન્મ આપશે, સરોગેટ મધર બનશે. એટલે શું આપણા ઘરનું બાળક કોઈ બીજાના ગર્ભથી જન્મ લેશે? સરગમ, લજ્જા બહુ શું કહી રહ્યા છે? મોટી બા, એવી ખાલી વાત છે, કશું જ ફાઇનલ નથી થયું. હા લજ્જા આંટી, ખાલી રાઈનો પહાડ ના બનાવો. હું રાયનો પહાડ કરું છું? હું રાયનો પહાડ કરું છું? અરે હું ખોટું શું બોલું છું? સરગમ, ધ્વનિતના સમ ખાઈને મને કહેતો કે હું સાચું કહું છું કે નહીં? હા તમારી વાત સાચી છે, પણ તમે જેમ કહો છો એમ નથી. સરગમના મનમાં એક વિચાર આવ્યો એને મને કહ્યો, પણ લજ્જા આંટી જેમ કહે છે એમ નથી. મોટી બા, હજી તો વાત થઈ છે. કાલે ઉઠીને બધું નક્કી થઈ જશે અને આવનાર દિવસોમાં આ રૂપ ગર્ભ ધારણ કરી લેશે. આ બધાએ પહેલેથી બધું નક્કી કરીને જ રાખ્યું છે મોટી બા. હું સાચું કહું છું મોટી બા, આ રૂપ ધ્વનિત અને સરગમના બાળકને જન્મ આપવા માંગે છે, સરોગેટ મધર બનવા માંગે છે. મોટી બા, તમે જ વિચાર કરી જો, આપણે બધા શું એટલા બધા એડવાન્સ થઈ ગયા છીએ કે આપણા કુળનું વારસ કોઈ બીજાના પેટે જન્મ લે? તમાશો નહીં કરો લજ્જા બહુ. અત્યારે જમાનો બદલાયો છે અને પરિસ્થિતિ પણ. ટેકનોલોજી પણ એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે જે આપણા માટે લાભદાયક છે. ધ્વનિત અને સરગમ બંને બહુ જ સમજદાર છે, એટલે એ લોકો જે નિર્ણય લેશે એ સમજી વિચારીને જ લેશે.
હા લજ્જા ભાભી, હજી કઈ વાતના ઠેકાણા નથી તો તમે આટલો બધો હોબાળો શું કામ કરો છો? હા, નિર્ણય સરગમનો છે અને હું પણ એનો વિરોધ કરું છું. પણ હું સહેમત છું ધ્વનિતભાઈ. તું છે કોણ સહેમત થવા વાળી? કોણ છે તું? તું આ ઘરની મહેમાન છે, આ ઘરની સભ્ય બનવાનો પ્રયત્ન નહીં કરતી. અને માણસે પોતાની હેસિયત ના ભૂલી જવી જોઈએ. બાકી એ પોતે તો મુશ્કેલીમાં મુકાય છે, બીજાને પણ મુશ્કેલીમાં મૂકી દે છે. મોટી બા, હું તમને છેલ્લી વાર કહું છું કે હું આ નિર્ણયના વિરોધમાં છું. અરે મોટી બા, આવું થશે તો આપણા પરિવારનું શું થશે? આપણે લોકોને શું મોઢું બતાવીશું? અરે લોકો શું કહેશે કે કુંદન નિવાસના બાળકો બીજા દ્વારા જન્મ લે છે? વિચારી જોજો. ધ્વનિત, સરગમ, તમે બંને જણા બહુ જ સમજદાર છો અને તમે જે નિર્ણય લેશો એમાં હું તમને સાથ આપીશ. તમે બંને વિચારી લો કે તમારે કરવું છે શું. તમારો જે પણ નિર્ણય હશે હું એમાં બાધ્ય નહીં બનું. મારે કોઈ પણ રીતે ધ્વનિતભાઈ અને સરગમ દીદીને સમજાવવું જ પડશે, તો જ સરગમ દીદીની ઈચ્છા પૂરી થશે. સરગમ દીદીનું ઋણ તો હું આ જન્મમાં નહીં ઉતારી શકું, પણ કુદરતે મને એક તક આપી છે તો એ તો હું નહીં જ જવા દઉં. ધ્વનિતભાઈ, રૂપ, મને ખબર છે તારે શું વાત કરવી છે અને મારે નથી કરવી, ઓકે? પણ મારી વાત તો સાંભળો. 5 મિનિટ ઉભા રહો ને. અરે પણ મારે વાત નથી કરવી, મને ખબર છે કે શું વાત છે. પણ આમાં સરગમ દીદીની જ ખુશી છે ધ્વનિતભાઈ. એની ખુશીની ચિંતા મને પણ છે. હા છે જ. તો પછી આ વખતે જવાબદારીથી ભાગો છો કેમ? જો રૂપ, હું જવાબદારીથી ભાગતો નથી, પણ આ શક્ય જ નથી. આ બધી વાતો સાંભળવામાં સારી લાગી. તું અમારા બાળકની સરોગેટ મધર ના બની શકે. ઉતાવળે લીધેલા નિર્ણય પર હંમેશા પાછળથી પસ્તાવો થાય છે. હું નહીં તો કોઈ બીજી સ્ત્રી પણ તો બનશે જ ને. તો પછી મારા માટે કેમ શક્ય નથી? તું ભલે ગમે તે કહે, પણ આ બધું તું ઉપકારને નીચે દબાઈને જ કહી રહી છે. તો શું તમારા લોકોના ઉપકાર નથી મારા પર? એટલે હું પણ તમારા ઉપકાર નીચે જ રહું છું ને. આ તો ઉપકારના માટે પોતાની જાત ના આપી દેવાની હોય. જો રૂપ, હું સરગમને ઓળખું છું, એક સમજદાર વ્યક્તિ છે. એટલે આટલો મોટો નિર્ણય લેતા પહેલા મારી સહાનુભૂતિ વગર એ આ નિર્ણય નહીં લે. અને આ બધી વાત શક્ય નથી એટલે નહીં જ થાય. પ્લીઝ આ વાતને સમજ, ઓકે? ધ્વનિતભાઈ, ધ્વનિતભાઈ તો આ વાત સમજવા માટે તૈયાર જ નથી. મને લાગે છે કે મારે સરગમ દીદીને જ સમજાવવા પડશે. રૂપ, તું પરિસ્થિતિને સમજી નથી રહી. તું જે કહે છે એ શક્ય જ નથી. કેમ? તમને શંકા છે કે હું તમારા બાળકની સરોગેટ મધર નહીં બની શકું? એવી વાત નથી.
પણ તું હજુ નાની છે, તારા લગ્ન પણ નથી થયા. ખબર નહીં તને કેવો છોકરો મળશે. એ છોકરો અને એના પરિવારવાળા તને સ્વીકારશે કે નહીં? અને હું તારી આખી જિંદગી અને મારો સ્વાર્થ આ બંનેને એક જ ત્રાજવામાં મૂકીને ના તોલી શકું. તારી આ અપૂર્ણતા સાથે તને કોઈ નહીં સ્વીકારે.